જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, ચેપ્ટર 10 10મો અને 100મો ભાગ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 5મો પીરિયડ લઈશું. પાના નંબર 145 ઉપરથી આપણે નકશાના આધારે કેટલાક શહેરના તાપમાનના દાખલા શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 145 ઉપર તમે ચોપડી સાથે રાખજો. 16 જાન્યુઆરી 2008ના રોજ બપોર 3 વાગે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. જુઓ, બપોરે 3 વાગ્યાના સમયનું આ તાપમાનનું નોંધણી છે. તો પહેલો સવાલ છે, આ નકશો આપે છે જુદા જુદા શહેરનું, એટલે કે જયપુર, શ્રીનગરમાં બપોર 3 વાગે કેટલું તાપમાન હતું તે આપણને નકશામાં બતાવે છે. જો મુંબઈ 35.1 સેલ્સિયસ, બરાબર, ભોપાલ 25.9 સેલ્સિયસ. આના માટે તમારે નકશામાં જોવું પડશે. ચલો, પહેલો સવાલ છે, બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું? તો ચલો, કોનું તાપમાન સૌથી વધારે છે તો આપણે એના માટે નકશામાં જોઈશું. તો નકશામાં આપણને દેખાય છે કે મુંબઈ, જુઓ, 35.1 એટલે કે 35.1 સેલ્સિયસ તાપમાન બતાવે છે, બરાબર. તો બપોરે 3 વાગે મુંબઈનું તાપમાન સૌથી વધુ 35.1 સેલ્સિયસ હશે અને શ્રીનગરનું જુઓ તમે 8.1 સેલ્સિયસ છે, બરાબર. તો આપણે જવાબ લખીશું કે બપોરે 3 વાગે તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનું છે. સૌથી વધુ તાપમાન નકશામાં જોતા મુંબઈ નું 35.1 સેલ્સિયસ છે અને સૌથી વધુ ઠંડુ તાપમાન કોણ છે? સૌથી ઠંડુ એટલે કે સૌથી ઓછું, તો તમે જોશો શ્રીનગર. નકશામાં જુઓ 8.1 સેલ્સિયસ છે, એટલે શ્રીનગરનું સૌથી ઓછું અથવા ઠંડુ જે કહે સૌથી ઓછું તાપમાન શ્રીનગરનું છે. કેટલું છે? તો 8.1 સેલ્સિયસ છે. મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે, તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે કે બપોરે 3 વાગે મુંબઈ શહેરનું તાપમાન સૌથી વધુ હતું અને સૌથી ઓછું તાપમાન શ્રીનગરનું 8.1 સેલ્સિયસ છે. મુંબઈનું બતાવવાનું છે 35.1 સેલ્સિયસ. ચાલો, ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું? તો જો આપણને મુંબઈનું તાપમાન તો ખબર પડી, કેટલું છે? 35.1 સેલ્સિયસ. ચલો, હવે શ્રીનગરનું તાપમાન કેટલું છે આપણને બતાવ્યું છે અહીંયા 8.1. તો મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતા કેટલું વધુ છે? તો આપણે એની બાદબાકી કરીશું, બરાબર. તો 1 માંથી 1 જાય તો 0 પોઈન્ટ. ચલો, અહીં 2, અહીં 15, 15 માંથી 8 જાય તો 7 અને 2. તો કેટલું વધુ છે? વધુ છે 27.0 સેલ્સિયસ. ચાલો, ત્યાર પછીનો ત્રીજો દાખલો છે કે તિરુવનંતપુરમાં તાપમાન 40° સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે? તો પહેલા માટે તો આપણે એ જોવું પડશે કે તિરુવનંતપુરમાં પૂરનું તાપમાન કેટલું છે. એના માટે આપણે નકશો જોઈશું. તો એનું તાપમાન છે નકશામાં જોઈશું તો જો છેક નીચે બતાવ્યું છે 33.5 સેલ્સિયસ છે. કેટલું છે? 33.5 સેલ્સિયસ છે. ચલો, હવે એને ક્યાં પહોંચવાનું છે? 40° સેલ્સિયસ પહોંચવાનું છે. તો આપણે 40° સેલ્સિયસ ઓછા 33.5 સેલ્સિયસની બાદબાકી કરીશું. તો આપણને કેટલો જવાબ મળશે? 40.0 ઓછા 33.5
બાદ બાકી કરીશું તો આપણને એનો જવાબ મળશે 6.5°C. ચલો કેટલું વધારે જરૂરી છે. ચાલો ચોથો દાખલો, ચેન્નાઈ કરતા કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? તો આપણે ચેન્નાઈ અને કોલકાતા બંનેનું તાપમાન પહેલા તો આપણે જાણવું પડશે. તો નકશામાં જોશો તો ચેન્નાઈનું તાપમાન કેટલું છે? ચેન્નાઈનું તાપમાન નકશામાં જોઈશું તો 29.9°C છે. ચલો હવે કોલકાતાનું તાપમાન, તો કોલકાતાનું તાપમાન નકશામાં જોઈશું તો 26.6°C છે. તો કે ચેન્નાઈ કરતા કોલકાતાનું, જો તમને જોઈને ખ્યાલ આવે છે કે ચેન્નાઈ કરતા કોલકાતાનું ઓછું જ છે, પણ હવે આપણે એ શોધવાનું છે કે કેટલું ઓછું છે. તો આપણે એના માટે બાદબાકી કરવી પડશે. 9 માંથી 6 જશે તો 3 અને 0, 3.3°C ઓછું છે. તો કેટલું ઓછું છે તફાવત કેટલો આવ્યો? 3.3°C. ચાલો ત્યાર પછીનો દાખલો છે 5મો. વિદ્યાર્થી મિત્રો, કે આ જ દિવસે સવારે 3 વાગે પણ શહેરના તાપમાન નોંધવામાં આવ્યા હતા. તમે ચોપડીમાં જુઓ, તમને બીજું એક કોષ્ટક આપ્યું છે, શહેરના નામ આપ્યા છે, ચેન્નાઈ, મુંબઈ, આ જ બધા જે ઉપર શહેરના નામ આપ્યા છે એ જ શહેરના નામ આપ્યા છે, પણ એ કોષ્ટકમાં સવારે 3 વાગ્યાનું તાપમાન આપેલું છે. જુઓ, આપણે જે ઉપર ભણ્યા એ બપોરે 3 વાગ્યાનું તાપમાન હતું. હવે આ કોષ્ટકમાં સવારે 3 વાગે તાપમાન આપેલું છે. તો એનો પહેલો પ્રશ્ન છે કે સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું? તો એના માટે હવે નકશામાં નહીં જોવાનું, આપણને બાજુમાં જે કોષ્ટક આપ્યું છે સવારના તાપમાનનું એમાં જોવાનું છે. તો સવારે 3 વાગે તમે જુઓ કોષ્ટકમાં તો કયા શહેરનું સૌથી ઓછું છે? તો તમને દેખાય છે શ્રીનગર. જુઓ ચોપડીમાં આ કોષ્ટકમાં આપ્યું છે, નીચે બીજું કોષ્ટક એમાં જોવાનું છે. શ્રીનગરનું તાપમાન 1.3°C આપ્યું છે. તો તમારે એ લખવાનું સવારે 3 વાગે કયા સ્થળનું? તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? તો 1.3°C છે. ચાલો હવે પછીનો સવાલ છે બી. તાપમાન સૌથી ઓછું હતું, બરાબર? સેલ્સિયસ તાપમાન ઓછું છે. તો સૌથી ઓછું છે. ચાલો હવે નીચે એવો પ્રશ્ન કર્યો છે કે તમે અનુમાન કરો, કલ્પના કરો કે આટલું ઓછા તાપમાનમાં તમે કેવું અનુભવો? તો ખૂબ જ ઠંડી લાગે, આપણે સ્વેટર પહેરીએ, ગરમ કપડાં પહેરીએ, બરાબર? આપણે શું કરીએ? સ્વેટર પહેરીએ, પછી તાપણા કરીએ, બરાબર ને? ખૂબ જ ઠંડી લાગે તો રૂમમાં આપણે શું કરીએ? ખૂબ ઠંડી અનુભવને કારણે ગરમ કપડાં પહેરીએ, બરાબર? પછી રૂમમાં આપણે હીટર મૂકીએ, રૂમમાં હીટર રાખીએ. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે ચેન્નાઈમાં સવારે 3 વાગે તથા બપોરે 3 વાગે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત હતો? તો ચલો ચેન્નાઈમાં આપણે ઉપરના નકશા પરથી સવારનું બપોરનું તાપમાન પહેલા લખીશું. ચેન્નાઈનું 29.9, બરાબર? બપોરનું ચેન્નાઈમાં સવારે 3 વાગે તાપમાન. ચલો એક કોષ્ટકમાં જુઓ ચેન્નાઈમાં કેટલું તાપમાન બતાવ્યું છે? 21.1.
અને બપોરે 3 વાગે એ આપણે ઉપર જોવું પડશે નકશામાં. તો ચેન્નાઈમાં 29.9. ચલો હવે એનો તફાવત માંગ્યો છે તો આપણે એનો બાદબાકી કરીશું. પહેલા આપણે બપોરનું તાપમાન લઈ લો તો તમારે સરળતાથી થઈ જશે. ચાલો હવે તફાવત આપણે શોધીએ તો શું કરવું પડશે? 29.9 ઓછા 21.1 બાદબાકી કરીશું આપણે અહીંયા. 29.9 ઓછા 21.1 બરાબર 8.8 તફાવત આવશે. ચાલો ત્યાર પછી આપણને ભોપાલનું પૂછ્યું છે તો આપણે અહીં ઘડી ભોપાલમાં સવારે 3 વાગે તાપમાન કેટલું છે? કોષ્ટકમાં જુઓ તો 9.8. હવે બપોરે 3 વાગે ચલો એના માટે ઉપર જોવું પડશે નકશામાં તો 25.9 છે. બરાબર. હવે તફાવત શોધવા માટે 25.9 ઓછા 9.8 તો બાદબાકી કરીશું આપણે અહીંયા. 25.9 9.8 1 15. ચલો 9 6 15 એટલે 6 અને 1 16.1 તફાવત આવશે. બરાબર 16.1 સેલ્સિયસ આ તફાવત છે ભોપાલનો, આ તફાવત છે ચેન્નાઈનો. વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો 5 નો બી ગણ્યો. હું તમને વિદ્યાર્થી મિત્રો આ આપણે અહીંયા 145 પાના ઉપર બધા દાખલા આપણે પૂર્ણ થાય છે. આ ચેપ્ટર 10મો અને 100મો ભાગ પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો હું તમને આ અત્યારે જે દાખલા શીખવાડે એનો ફોટો મોકલીશ. એ તમારે ગણિતની પાકી નોટમાં લખવાનું છે. ત્યાર પછી હું તમને પાઠ 8 ચેપ્ટર 8 9 અને 10 ત્રણેય ચેપ્ટરના વિકલ્પોનો ફોટો મોકલીશ. એ પણ તમને હું જવાબ સાથે મોકલીશ. એ પણ તમારે ગણિતની પાકી નોટમાં લખવાના છે અને એ વિકલ્પોની તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પછીના પીરિયડમાં ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 10ની સંપૂર્ણ નોટ તમે લખી દેજો અને સરસ નોટ તૈયાર કરી દેજો. આવજો. જય સ્વામિનારાયણ.